સુરત ઇકોસેલ પોલીસે મોટી આર્થિક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે, જેમાં આરોપીઓ ખુશનમ પટેલ, સ્મિત પટેલ અને પુનિતાબેન પટેલનાઓએ નવાપુર નંદુરબાર ખાતે રોકિયા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક તેમજ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ શરૂ કરવાની લાલચ આપી રોકાણકારોને ભાગીદારીમાં જોડ્યા હતા. ફરિયાદી અને અન્ય ભાગીદારોએ મળી અંદાજે 1,38,00,000થી વધુનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં નફો અને વળતર ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી દીધું હતું. આરોપીઓએ જલસા બારનું નામ બદલી હોટલ ગ્રાન્ડ કાર્નિવલ પરમિટ રૂમ એન્ડ બિયર બાર કરી ભાગીદારોને બહાર કરી દીધા હતા. ફરિયાદ મુજબ કુલ 12,63,00,000થી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે, જે અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ઇકોસેલે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીને આધારે ખુશનમભાઈ પટેલ, પુનિતાબેન પટેલ અને સ્મિત પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.